વાજાને શરણાયું વાગી, ઢોલ નોબતના નાદ ગુંજ્યા, માનુનીઓએ મંગળ ગીતો ગાયા. ગુરુ રામાનંદ સ્વામીએ નાનકડા 21 વર્ષની વયના યુવાન સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી. એ દિવસ હતો સંવત 1858ની પ્રબોધિની એકાદશીનો, તારીખ 16મી નવેમ્બર 1801. સર્વત્ર જય જયકાર થઈ ગયો. એમનાથી 24 વર્ષ મોટા મુક્તાનંદ સ્વામીએ આ નવા આગંતુકને ગુરુવચને વધાવી લીધા, સ્વીકારી લીધા. બરાબર 1 માસ પછી માગશર સુદ 13, તારીખ 17મી ડિસેમ્બર 1801ના દિવસે રામાનંદ સ્વામીએ દેહત્યાગ કર્યો. રામાનંદ સ્વામીનું 12મું કરીને મુક્તાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરવા ગયા છે. આટલી ભૂમિકા પછી શ્રીજી મહારાજના પરમ કલ્યાણકારી ચરિત્રમાં અવગાહન કરીએ. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી તરત સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે પોતાનું કાર્ય આરંભી દીધું. અનેકને પોતાની સલૂણી મૂર્તિમાં ખેંચવા લાગ્યા. અન્ન ક્ષેત્રો ખોલ્યા, ગરીબોના પેટ ઠાર્યા, વિષ્ણુ યાગ કરાવ્યા, બ્રાહ્મણોને ભોજન ને દક્ષિણાથી તૃપ્ત કર્યા, જમતા થાકે ત્યાં સુધી જમાડ્યા. આ સૌમાં વધુ ધ્યાન ખેંચનાર તત્વ હતું સમાધિ. જે કોઈ દર્શને આવે તેને પોતે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરાવતા, ધ્યાનમાં બેસાડી સમાધિ કરાવતા. સમાધિમાં જનારના નેત્રો મટકા રહિત થઈ જતા. શરીર પર અંગાર મૂકે તો પણ ખબર પડતી નહીં. સમાધિમાં મુમુક્ષુને ભગવાનના દર્શન થતા. કોઈ પાપી જીવ આવતા તેમને પણ સમાધિ લાગી જતી અને પાપનું ફળ ઘોરતમ નરક છે એ સત્ય સમજાતું. ક્યારેક યમદૂતોના માર પણ ચખાડતા. માળિયાનો મૂળજી લવાણો કે ગોંડલના શેખજી પઠાણ જેવાની શૈતાનિયત આ સમાધિમાં ધોવાઈ ગઈ. જે તે ધર્મના અનુયાયીઓને એમના ઈષ્ટદેવના તથા ઈષ્ટદેવના સ્થાનના દર્શન કરાવતા. શ્રીજી મહારાજ પોતે અવતારોના અવતારી છે. સર્વ અવતારો એમનામાં લીન થઈ જાય છે. સૂર્યમાં નક્ષત્રોનું તેજ જેમ લીન થઈ જાય તેમ. આ સત્ય સમાધિવાળાને સમજાઈ જતું. જેને સમાધિમાં અક્ષરધામના દર્શન થતાં તેમને આ લોકનું સુખ વિષ્ટા જેવું તુચ્છ થઈ જતું. તેઓ સમાધિમાંથી જલ્દી બહાર આવતા નહીં, પરાણે લાવવા પડતા. તે બ્રહ્મપુર, વૈકુંઠ, ગોલોક, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ વગેરે સ્થાનકોની વાતો કરતા. તે સ્થાનોનું વર્ણન કરતા. માનવ શરીરની અંદરની રચના પણ કહી દેખાડતા. બ્રહ્માંડની ગતિ ને રચના વર્ણવતા. આમ શ્રીજીનો પ્રૌઢ પ્રતાપ ખૂબ વિસ્તર્યો. સંવત 1859ની પ્રબોધિની એકાદશી નજીક આવી. મહારાજને મુક્તાનંદ સ્વામી યાદ આવ્યા. પત્ર લખી કોઈ સાથે મોકલવાની તજવીજ કરતા હતા. ત્યાં જ ભુજના સુંદરજી સુથાર મહારાજના દર્શન કરી કચ્છ જવા વિદાય લેવા આવ્યા. મહારાજ બહુ રાજી થયા ને કહ્યું, મુક્તાનંદ સ્વામીને કહેજો દર્શન દેવા પધારે. એમ કહી મયારામ ભટ્ટ પાસે પત્ર લખાવ્યો ને સુંદરજી સુથાર સાથે કચ્છ મોકલાવ્યો. શ્રીજી મહારાજનો પત્ર કચ્છ જઈ સુંદરજી સુથારે મુક્તાનંદ સ્વામીને આપ્યો. એમણે વાંચ્યો અને મહારાજને મળવા એમનું હૈયું વિવળ થયું. પરંતુ એ પત્ર સાથે બીજો પણ એક પત્ર મયારામ ભટ્ટે લખ્યો હતો. એમણે લખેલું કે સ્વામી, તમે તો કચ્છ ગયા, ઘણો સમય વીતી ગયો. અહીં આ નારાયણ મુનિએ ધતિંગ આદર્યા છે. બધી નાત જાતને એક આસને ભેળી કરે છે. કોણ જાણે એ શું કરે છે તે ખબર પડતી નથી. દ્રષ્ટિ કરે છે ને લોકો મરદાની માફક પડે છે. નાડી બરાબર ચાલુ હોય પણ આખું અંગ નિશ્ચેતન થઈ જાય છે. લોકો પણ એવા છે કે આ તરકટ જોવા ટોળે વળે છે, ભજનમાં ભળે છે. આપણા સહજાનંદજી ચપટી વગાડે કે મળદું બનેલો માણસ ઊભો થાય છે, પગે પડે છે, નિયમ ધારણ કરે છે અને સ્તુતિ પણ એમની જ કરે છે. કોણ જાણે કેવું એ બતાવતા હશે. પણ ગામોના ગામ ઉમટે છે,
લોકો પાછળ પાછળ ભમે છે. હું એમની સાથે જ છું. હું અને મુકુંદ વર્ણી થાળ કરીને જમાડીએ છીએ. જયરામ વર્ણી સમયે સમયે જળપાન કરાવે છે. આનંદ આનંદ તૈલ મર્દન ને પગ ચંપી કરે છે. રણછોડદાસ ને થોભણદાસે ધૂન ભજનનો ઇજારો રાખ્યો છે. તે ઊભા થઈને પગના ઠેકા ભરતા ધૂન ઝીલાવે છે. હીરો ને અક્ષરાજ પણ કીર્તન ગાતા થકા નારાયણ મુનિમાં લીન થઈ જાય છે. તમે એને ઓળખો છો? અરે એકવાર તો મૂર્તિમાં એ બંને એવા તો લીન થયા કે નારાયણ મુનિના ગળે બાજ્યા. દેહ ભાન ભૂલી ગયા. માંડ માંડ વર્ણી છૂટ્યા. આમ ગામો ગામ ફરીએ છીએ. સ્વાગત સન્માન થાય છે. ગામોના ગામ વર્ણી પાછળ જાણે ગાંડા થયા છે. લોજથી હાલ મેઘપુર આવ્યા છીએ. પ્રબોધિની અહીં જ કરીશું. તમારી વાટ જોઉં છું. જલ્દી આવજો. પત્ર વાંચતા મુક્તાનંદ સ્વામીને ઉદ્વેગ વ્યાપ્યો. તેમને થયું કે નક્કી આ યુવાન સાધુ ગુરુનું ભેગું કરેલું ભેળાવી દેશે. એમને તો દાખલા વગર તૈયાર ગાદી મળી છે. વળી વિચાર આવ્યો કે વર્ણી સાવ એવા નથી. સમજુ છે, ડાયા છે. ગુરુ પાસે પણ વરદાનમાં ભક્તોનું હિત એમણે માગ્યું છે. પોતાને કષ્ટ પડે તેની ગણના કરી નથી. પણ યુવાન વય, સત્તા મળી, વળી અષ્ટાંગ યોગની કળા ભળી એટલે મયારામ લખે છે તે ખોટું તો નહીં જ હોય. આમ તેમનું મનોવલણ એક નિશ્ચિત વાત પર આવ્યું કે સોરઠ જવું અને સહજાનંદ સ્વામીને ઠપકો આપવો. તે જ દિવસે મુક્તાનંદ સ્વામીએ સોરઠની વાટ લીધી. મહારાજ મેઘપુર બિરાજતા હતા. ત્રીજે દિવસે ત્યાં પહોંચ્યા. મહારાજે સમાચાર જાણેલા કે ગુરુ આવે છે. વડીલ હોવાથી મહારાજ તેમને ગુરુ કહેતા. ગુરુ અકળાયા પણ છે. કાર્તિક સુદ દસમનો દિન છે. મેઘપુરમાં નારાયણજી સોનીને ઘેર મહારાજ બિરાજતા હતા. સાથે ભક્તોનો મોટો સમુદાય હતો. સૌના અંતરમાં બ્રહ્માનંદ ઉભરતો હતો. મુક્તાનંદ સ્વામી પધાર્યા. જોતા જ હરિવરે ઊભા થઈ સામે દોટ મૂકી સાષ્ટાંગ દંડવત કર્યા. ચરણ સ્પર્શ કર્યા. મુક્ત મુનિએ તેમને ઊભા કર્યા અને ભેટ્યા. તેમણે આવું ધાર્યું નહોતું. એમનો વેગ ધીમો પડ્યો. મહારાજે તેમનો હાથ ઝાલી પલંગ પર બેસાડ્યા. પોતે નીચે બેઠા. મુક્તાનંદ સ્વામીને આ સન્માન શૂળી જેવું લાગ્યું. હરિભક્તોની આંખો મહારાજની સલૂણી મૂર્તિમાં ખૂંતી ગઈ હતી. 2-4 જણની નજર મુક્તાનંદ સ્વામી ઉપર ગઈ, પણ આકાશમાં ઉછાળેલા કાંકરાની જેમ તરત પાછી વળી. કોઈની વળી ઉજ્જડ ખેતરમાં આંટો મારી પાછી વળે તેમ વળી ગઈ ને મહારાજમાં ચોંટી ગઈ. મુક્તાનંદજીની પ્રભા આ નાનકડા મહારાજ પાસે ઝંખવાઈ ગઈ હતી. બંને વચ્ચે વિચરણની ઔપચારિક વાતો થઈ. એવામાં બ્રહ્મચારી જમવા બોલાવવા આવ્યા. મહારાજ માટે જે બાજટ બિછાવેલો તેના પર મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રેમથી બેસાડ્યા. પ્રથમ તેમને પીરસાવ્યું ને કહ્યું, પહેલાં આપ જમો. આપ વડીલ છો, અમે બાળક છીએ. સાથે જમીએ તે ઠીક ન કહેવાય. મુક્તાનંદ સ્વામી કહે, બાળક ને વૃદ્ધ પ્રકૃતિએ સરખા કહેવાય, માટે જમો. મહારાજ સાથે જમ્યા. જમતા જમતા હરિભક્તોના સુખ દુઃખ પૂછ્યા, પણ મુક્તાનંદ સ્વામીને અસુખ વર્તે છે એ સૌ કોઈ પામી ગયા. જમ્યા પછી મેઘવતી નદીમાં સ્નાન કરવાના બહાને મહારાજને તેમણે સાથે લીધા. સંતો આવે પણ હરિભક્ત કોઈ ન આવે એવું તેમણે જ ફરમાન કર્યું. સૌની આંખો મહારાજ પર મંડાણી હતી. એમ કે તમે કંઈક કહો, સાથે લો. પણ મહારાજે એ ફરમાન સૌને શિરોધાર્ય કરાવ્યું. સૌને અંતરમાં થયું કે કાંઈક અજોણું બની રહ્યું છે. મુક્ત મુનિના મુખ પર નૂર નથી. મેઘપુરની ભાગોળે 10-12 છોકરા રમતા હતા. તેઓ મહારાજની પછવાડે ચાલ્યા. કોઈ સાધુએ પાછા વાળવા પ્રયત્ન કર્યો. મહારાજ કહે, ભલે આવે, સાથે સ્નાન કરશે. એમ કહી સાથે લીધા અને સૌને નદીમાં સ્નાન કરવા આગળ મોકલી આપ્યા. નદી તીરે વૃક્ષ નીચે મહારાજ અને મુક્તાનંદ સ્વામી બેઠા.
આજ મુક્ત મુનિને હૈયું હળવું કરવું હતું, તેથી તેમણે પ્રારંભ કર્યો. વર્ણી, તમે નાના છો, ગુરુ હયાત નથી. તમને ગાદી મળી છે એનો અર્થ કે તમે લાયક હતા, પણ આ જે ધતિંગ ચલાવવા માંડ્યા છો તે ઠીક નહીં. આપણા દાદા ગુરુ આત્માનંદ સ્વામી ષટચક્રની વાતો જાણતા ને અખંડ મહાતેજમાં રહેતા, કોઈનું ઉલટસુલટ કરી નાખે એવો એમનો પ્રતાપ હતો, પણ ક્યારેય વાવર્યો નથી. રામકૃષ્ણાદિક અવતારો ભગવાનના થયા છે, તેનાથી પણ તમે મોટા થઈ ગયા કે એવી વાત લઈ બેઠા છો? સમાધિ કરાવો છો ને બધા ધામ બતાવો છો, લોકોને ભેગા કરો છો, ફેલી થઈ ગયા છો. સમાધિ કંઈ સહેલી નથી કે જેને તેને થાય. એ કંઈ રીંગણીનો છોડ નથી કે પટ દઈ રીંગણું તોડી લઈએ. એ તો મોટા મુનિને પણ દુર્લભ છે. 7 અંગ સાધે પછી સમાધિ લાગે. એવી દુર્લભ સમાધિ તમે કરાવો છો એ વાતમાં તથ્ય નથી. આ તમારી વાત બીજા ભલે માને, હું નહીં માનું. તમને આટલા વખતમાં કોઈ પૂછનારું મળ્યું નહીં એટલે મહિમા વધ્યો છે, પણ હવે સીધા રસ્તે આવી જાઓ, કહેતા મુક્તાનંદ સ્વામીનું અંગ અંગ કાપી રહ્યું. મહારાજ નતમસ્તક થઈ સાંભળી રહ્યા હતા. મુક્ત મુનિનો ઉભરો શમ્યો એટલે મહારાજે અતિ વિનમ્ર ભાવે હાથ જોડી કહ્યું, સ્વામી, તમારા જેવું કોઈ પવિત્ર નથી. ઉજળા કપડા પર સારી ભાત ઉપસે. તમારું અંતર ઉજળું છે. અમે આજ સુધી તમારે લીધે જ અહીં ટક્યા છીએ. તમે કહો તેમ કરીએ. અમે ગુરુનું ભજન કરાવીએ છીએ ને લોકોને સમાધિ થઈ જાય છે, એમાં અમે શું કરીએ? તમે નજરે જુઓ અને કંઈ ફેર લાગે તો કહેજો. ઘોર અંધારું સૂર્ય વિના ન જાય. ધર્મનો પ્રતાપ સૂર્ય જેવો છે, એટલે ધર્મને અમે પિતા માન્યા છે. ધર્મની પત્ની ભક્તિને અમે માતા માની છે. તેમના પુત્ર જ્ઞાન વૈરાગ્યને અમે ભાઈ માન્યા છે. આ અમારું ધર્મકુળ છે. અધર્મ વંશનું મૂળ ઉખાડવા અમે પ્રગટ થયા છીએ, છતાં તમે કહો તેમ કરીએ. આમ અલબેલો અતિ દીન વાણી ઉચ્ચર્યા. સાંભળી મુક્તાનંદ સ્વામીની આંખોમાંથી આંસુ વહ્યા. તેમનું મસ્તક ભમવા લાગ્યું. ફરી મહારાજે કહ્યું, સ્વામી, રામાનંદ સ્વામી સ્થૂળ દેહે ભલે ગયા, પણ ત્યાં રહીને પોતાનો પ્રતાપ જણાવે છે. જે કહેવું હોય તે તેમને કહેજો. અમારો કંઈ અપરાધ હોય તો ક્ષમા કરજો. એટલામાં વાલજી ને લક્ષ્મણ નામના 2 કિશોરો મહારાજને બોલાવવા આવ્યા ને કહ્યું, તમે તો કેવા વાતે વળગ્યા? તમારા વિના કોઈને નાવું ગોઠતું નથી. બધા વાટ જુએ છે, હાલો ને. મહારાજે મરક મરક હસતા તેમની સામે દ્રષ્ટિ કરી, ત્યાં તો બંનેને તે જ સ્થળે તત્કાળ સમાધિ થઈ. દેહથી જુદા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ આ જોયું. તેઓ બંનેને ગાતડિયાથી પવન નાખવા લાગ્યા. પોતે વૈદ્ય હતા એટલે નાડી તપાસી. શ્વાસ બંધ, શરીર અચેતન, છતાં નાડી ધબકે. મહારાજે કહ્યું, આને સમાધિ લાગી છે. હવે હું જળમાં ડૂબાડું છું. તમને ઈચ્છા થઈ આવે ત્યારે બહાર કાઢીને બધું પૂછજો. એમ કહી પોતે બહિર્ભૂમિ જવા ચાલ્યા. 1.5 કલાક વીતી ગયો. મુક્ત મુનિને થયું કે મહારાજ તો હજુ ન આવ્યા. એમ ધારી બંને બાળકોને બહાર કાઢ્યા. રામાનંદ સ્વામીનું નામ લઈ બૂમ પાડી. હલાવ્યા, પણ એ તો નિશ્ચેતન જ હતા. અડધો કલાક પછી મહારાજ આવ્યા ને હસતા થકા કહ્યું, સ્વામી, તમારી આજ્ઞા હોય તો હું ઉઠાડું. મુક્ત મુનિએ પાપણ પલકારી હા ભણી. કામણગારાએ એ કિશોરોના કાન ફૂંક્યા. નાદ ગુંજ્યો. બ્રહ્મરંધ્રમાંથી બંનેને નેત્રમાં લાવ્યા ને મીટ માંડી કે વાલજી પ્રથમ બહાર આવ્યો. પછી મહારાજ મૌન રહ્યા. વાલજીએ લક્ષ્મણને ઢંઢોળ્યો, તે પણ જાગ્યો. મહારાજ કહે, મુક્તાનંદ સ્વામી જગાડતા હતા ત્યારે કેમ ન જાગ્યા? વાલજી કહે, અમે અક્ષરધામમાં ગયા હતા. ત્યાં મુક્તાનંદ સ્વામી નહોતા આવ્યા. તમે મને અક્ષરધામના દ્વારમાં જ પકડ્યો.
પછી તો લક્ષ્મણ દૂર ગયો હતો, તેને હું બોલાવી લાવ્યો. મુક્તાનંદ સ્વામી આ વાર્તાલાપ સાંભળી જ રહ્યા. એમને થયું, આ તે કેવો પ્રતાપ! પોતે ન કરી શક્યા એ એક છોકરું કામ કરી ગયું, અને તે પણ આ વર્ણિના સંકલ્પે. પોતે ગુરુને યાદ કરતા શૌચ જવા ચાલ્યા. આ બાજુ મહારાજ તથા બંને કિશોરોએ છપ્પદઈ જળમાં ઝંપલાવ્યું ને પલકમાં સૌ સ્નાન કરતા હતા ત્યાં પહોંચી ગયા. મુક્ત મુનિને શોક બમણો વધ્યો. શું કરવું, કોને કહેવું? ગુરુ પછવાડે આ તે શું થવા બેઠું છે? જળ વિના માછલું તરફડે તેમ તરફડતા હિબકા લેતા તેઓ બહિર્ભૂમિ ગયા. મનમાં ખૂબ ઉદ્વેગ હતો. આથી ખાખરાના વૃક્ષ નીચે બેસી ગુરુને સંભાળવા લાગ્યા. અને આશ્ચર્ય! ગુરુ રામાનંદ સ્વામીએ પ્રત્યક્ષ દર્શન દીધા. મુક્ત મુનિએ સાષ્ટાંગ દંડવત કર્યા. ગુરુએ કહ્યું, કેમ આમ ઉદાસ છો? તમને મારા વચનમાં થોડી પણ પ્રતીતિ નથી, એટલે જ બાળકની જેમ રડો છો. એક વાત ફરી ફરીને કહું છું કે આ વર્ણી મનુષ્ય નથી, અવતાર પણ નથી. અનંત અવતારો એમાંથી સંભવે છે એવા એ અવતારી છે. અમારા સ્વામીના પણ સ્વામી છે. હમાર સ્વામી કે સ્વામી હે એહું, સત્ય કરી કે માનો તુમ તેહું. એમની સેવા અમારે પણ દુર્લભ છે, તે તમને સહેજે મળી છે. માટે હવે મન, કર્મ, વચનથી તેમની સેવા કરજો, એમાં સંશય રાખશો નહીં. મયારામ તો ફૂટલું વાસણ છે, તેનું રેણ કરશો તો ઉપયોગમાં લેવાશે. વર્ણી તો વૃદ્ધ જાણીને તેમને માન આપે છે, વળી સમજણની ગોબરાઈને ગણતા નથી. મયારામને અમારામાં ભાવ છે, તેથી સૌ સંતો માને છે. તે મેરુ જેવા નિષ્કામી ખરા, પણ વારંવાર સંશય કરવાનો તેમનામાં દોષ છે. વર્ણી એમનો આ દોષ નજરમાં નથી લેતા. એમ કહી રામાનંદ સ્વામી અંતર્ધાન થઈ ગયા. મુક્ત મુનિને આનંદ આનંદ થઈ ગયો. ગુરુના વચનો યાદ આવ્યા. વર્ણી બહુ મોટા છે, પરબ્રહ્મ છે, નારાયણ છે. એમની આગળ અમારી કોઈ ગણતરી નથી. અમે તો ડૂગડૂગીના વગાડનારા હતા, હવે વેશ ભજવનારા એ પોતે છે. વિચારમાં વિચારમાં પાછા વળ્યા ત્યારે તેઓ હળવા ફૂલ હતા. મહારાજ અને સંતો નદી સ્નાન કરવા ગયા તેને કલાકો વીતી ગયા હતા. મોડું થયું જાણી પર્વતભાઈ ગામમાંથી ત્યાં આવ્યા. ત્યાં તો સામે મુક્ત મુનિને આનંદ મગ્ન ખુશખુશાલ ચાલ્યા આવતા જોઈ ઊભા રહી ગયા. પર્વતભાઈ કહે, કેમ સ્વામી, આજ આટલા હરખમાં છો? કંઈ લાધ્યું? તેઓ કહે, ચિંતામણી લાધી. ગુરુ કહી ગયા, અહોહો, મારા જેવો કોઈ મૂરખ નથી. અમૃતના ધોધ નીચે હું જ કોરો રહી ગયો. પર્વતભાઈ, ખરેખર તમે ખાટી ગયા. મુકુંદાનંદ પણ ખાટી ગયા. પછી તો મહારાજના મહિમાનું ગાન કરતાં કરતાં બંનેએ ત્યાં જ સ્નાન કર્યું. મહારાજને સંતો નદીમાં ખૂબ દૂર નીકળી ગયેલા. સ્નાન કરતાં મુક્ત મુનિએ કીર્તન બનાવ્યું, અલૌકિક આદિત્ય ઉદિયારે સહજાનંદ સ્વામી. તેમણે નક્કી કર્યું હતું કે આજે મહારાજને પૂજવા છે, શણગારવા છે, મન ભરીને ભેટવું છે. આછા પીળા કેસુડાના ફૂલ ખાખરે ખાખરે ફૂટવા શરૂ થયા હતા. મહારાજ જળમાંથી બહાર નીકળે તે પૂર્વે ઝટપટ તેઓ ફૂલ વીણી ઉતારે પહોંચી ગયા હતા. અંતર્યામીએ જાણ્યું કે હવે કામ પતી ગયું છે. તેઓ બહાર નીકળ્યા. વસ્ત્ર બદલી સૌ સાથે મેઘપર ગામમાં પ્રવેશ્યા. નારાયણજી સોનીને ઘેર મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિની ષોડશોપચાર પૂજા સામગ્રી તૈયાર કરી દીધી હતી. પર્વતભાઈ ખડે પગે સેવામાં હતા. સોનેરી ઢોલિયો મંગાવાયો હતો. તેના પર રામાનંદ સ્વામીના ગાદી તકિયા બિછાવી દીધા. ચંદન ઘસી તૈયાર કર્યું. ધૂપ દીપ પ્રગટ્યા. મહારાજ પધાર્યા ત્યારે એક અનોખો ઉત્સવ થતો હતો. ઝાંઝ પખાજ વાગતા હતા, કીર્તનો ગવાતા હતા. મહારાજ પધાર્યા. મુક્ત મુનિ સામા ગયા, દંડવત પ્રણામ કર્યા. મહારાજ હ કરતા રહ્યા, પણ હવે બંધ તૂટી ગયા હતા.
મહારાજ શરૂમાં ધોળી ધોતી ને ધોળું ઉપવસ્ત્ર પહેરતા તે ઉતારી જરિયાન વસ્ત્ર પહેરાવ્યા અને પરાણે ઉંચકીને ગુરુ ગાદી પર મહારાજને બિરાજમાન કર્યા. આજ સુધી ગાદી પર બેસતા મહારાજ સંકોચાતા હતા, પણ ગુરુ પાસે તેઓ મૌન રહ્યા. આજ એમનો હરખ સંવારી રહ્યા હતા. મુક્ત મુનિએ મહારાજને સોનાના ઉતરી, કડા, વેઢ, વીંટી ને બાજુબંધ ધરાવ્યા. પાઘ બાંધી તેમાં ફૂલના તોરા ખોસ્યા. ભાલમાં કેસર ચંદન ચર્ચ્યું. કુમકુમનો ચાંદલો કર્યો. ચરણોમાં ચંદન ચર્ચી વારંવાર લળી લળીને પ્રણામ કર્યા. સંધ્યા ઢળી, આરતી પ્રગટી, નગારે દાંડી પડી, ઝાલરું ઝણઝણી અને મુક્તાનંદ સ્વામીએ ગાયું, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, જય સદગુરુ સ્વામી. એ આરતી સ્વયં તે જ અવસરે રચી અને ગાઈ. વાતાવરણ ભક્તિ ભીનું થઈ ગયું. સૌએ મહારાજની ધૂન કરી, ભેટ સોગાદો ધરી. મુક્ત મુનિએ સ્તુતિ કરતા કહ્યું, પ્રભુ, આપની લીલા અકળ છે. તમને બાળમિત્ર ગણતો તેમાં હું જ ભૂલો પડ્યો. મારી સાથે સ્નેહ વધાર્યો ને મને ભૂલો પાડ્યો. મેં જાણ્યું કે કોઈ મુક્ત પ્રગટ થઈને આવ્યા હશે. જો કે તે દિવસે રામાનંદ સ્વામીએ મને વાત કહી હતી, પણ કોઈ પાપે કરીને અંતરમાં અંતરાય રહી ગયો. તે અજ્ઞાન અંધારું આજ આપે દૂર કર્યું, પ્રકાશમાં તરતો કર્યો. ખરો મુક્ત તો આજ થયો. ગુણના માને કરીને આપના ગુણને જ ભૂલી ગયો. હવે ફરી ક્યારેય એવું ન થાય તેવી દયા કરજો. તમારી માયા લોપે નહીં એવી કૃપા કરજો. અનંત જન્મ સુધી બ્રહ્મચર્ય રાખ્યું હોય, દેહ દમન કર્યું હોય, અષ્ટાંગ યોગ સાધ્યો હોય, તીર્થ વ્રત કર્યા હોય, યજ્ઞ, દાન કે સાધન માત્ર કર્યા હોય, તો પણ આપનો પરબ્રહ્મનો યોગ મળવો દુર્લભ છે. તમારા સંતો મળે ત્યારે જ ભવાટવીનો અંત આવે છે અને સંત દ્વારા તમારી પ્રાપ્તિ થાય છે. મુક્ત મુનિની વાણી ગંગાના પ્રવાહની જેમ વહેતી રહી. મહારાજે આજે કરુણાએ ભીના થકા મુક્તાનંદ સ્વામીની આરઝુ ઝીલી. એમને હૃદયથી ભેટ્યા. હરિભક્તો, ભજનીકો, સંતો સૌ મળી બુલંદ અવાજે ગાઈ રહ્યા હતા, અલૌકિક આદિત્ય ઉદિયારે સહજાનંદ સ્વામી, પતિતને પાવન કરવારે પ્રગટ્યા બહુ નામી. સોમ થકી ઘણું શીળારે કરુણા રસ ધારી, પ્રગટ્યા અવની ઉપર રે તારવા નર નારી. મંગલ કુમુદ વિકાસ્યા રે પુરુષોત્તમ પોતે, કોટી કર્મને ટાળે રે નયણા ભરી જોતે. બુદ્ધ થઈ બોધ પ્રકાશે રે આપે અવતારી, મૂઢ મલિન જન તાર્યા રે અગણિત નર નારી. ગુરુજીના ચરણ ઉપાસે રે હરિહર અજ એવા, બ્રહ્મરૂપ મુનિ મોટા રે કરે સદગુણ સેવા. શુકર શ્વાન ખર જેવા રે જેને ચરણે રહે આવી, બ્રહ્મરૂપ થયા ભવમાં રે ગોવિંદ ગુણ ગાવી. શનિશ્ચર ગ્રહ સમ સહુને રે મન મહાદુખકારી, તેને તે વશ કરી રાખે રે વચનાંકુશ મારી. અક્ષર પદ અવિનાશી રે જેનું ધામ કહાવે, મુક્તાનંદ તે ગુરુના રે નિષ્દિન ગુણ ગાવે, નિષ્દિન ગુણ ગાવે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.